આપણે ખબર હે વિસ્તૃત ભરેલા અને વેદિકમાં આપણે ઘણા બધા ટોપ ને જે વન પીસ ને તારી સાડી ને કેટલું બધું લીધું હતું ને હાલ નહીં બધાને દેખાડી એ નો બતાવાય ના બધાને બતાડી આપણે મેરેજમાં શું પહેરવાના એ બીજાને ખબર પડી જશે હા ભલે ખબર પડી બધાને ખબર પડી જાય હો એ આ ભલે પછી વિસ્તૃત ભરેલા લગનમાં કાઈ સિક્રેટ નો દી ભલે કાઈ નવીન નો દે બધા કહેશે હા આ તો એના વિડિયામાં જોયું તું એમ ભલે બધું બતાવી દેવું પણ એમાં મારી સાડીઓ ને એવું બધું ઈ છે હાલ પણ તો તારી સાડી બતાડી નો બતાવાય ના હાલ હાચે બતાવી દેવું એ બધી ઈ છે ને હા હાલ બતાવી દે હાલ થેન્ક યુ હાલ તો મોડું થાય ભૂઈ જાવ પણ મમ્મી હાલ આપણે આપણો ખજાનો ખોલીએ આ ખોલું જ છું વાહ કેટલું બધું લીધું હજી તો આપણા બેનું જ છે મારી એક સાડી નથી જોશનું જીયાંશનું તાર પપ્પાનું બધાયને બાકી તો આ બીજું લે ભાઈ રાખું તારું જ છે આ છે ને કબાટ જ એટલે રાખ્યો જો હાલો ઉઈ આ તો બહુ ગમતું હતું કા જો આ કેમાં પહેરવાનું મમ્મી મારે આ કેમાં પહેરવાનું કેમાં હે જો ચાંદમાં દાંડિયા રાસ પર્પલ કલર નું હોય છે કેવું લાગે છે મસ્ત વાવ મસ્ત ને? મસ્ત હા મને બહુ ગમ્યું આપણે પર્પલ કલરની થીમ કરી છે ને એટલે પર્પલ લીધું હજી ભૈલાનું પર્પલ લેવાનું તાર પપ્પાનું પર્પલ લેવાનું પછી હવે જાડી નો થઈ જતી ગોવિંદસિંહ એટલે મસ્ત મસ્ત લાઈફ તો આ કપડા કેટલોય ટાઈમ હાલશે હા આ ફ્રોક તો મને વિંસી બહુ જ ગમે હો મને બહુ જ આ ફેન્સી હે ને ફેન્સી ટાઈપ તમને પણ ગાઈઝ મારી જેમ આ ફ્રોક ગમતું હોય ને તો કમેન્ટ કરજો મને કે આ ફ્રોક કેવું છે અને આ કઈ રસમમાં આ ફ્રોક પહેરવું જોઈએ ઈ મને કમેન્ટ કરજો સાચું કહે છે ને મસ્ત છે ને મસ્ત શાઇનિંગ કેટલું મારે પાર્ટી વે અંદર ઇનર છે કેટલું શોપિંગ કરવા જઈએ એટલે કેટલું બધું ફેસ કરવું પડે કા હા થાકી કેટલી ગઈ હતી હા. મેં પગ દુખવા માંડ્યો તો આ તો મને એમ છે જોશ જીયાંશ ના હા જો આ જોશ જીયાંશ આવ્યા નહોતા પણ એના માટે અમે આ એમને લઈ લીધું હતું માપની ખબર હતી મસ્ત છે કુર્તો અને કોટી આખી કોટી અને કુર્તો પણ મસ્ત એવો ને એવો કલર એ મસ્ત રહે બ્લુ કલર બ્લુ બ્લેક બેગ મિક્સ કરો ને તો આ કલર મળે આ બંને ના આવે છે લગભગ આમાં ઈ જઈશે હા ઈ જ છે જો આ તો સાવ પેકે પેક છે ખોઈલો જ નથી એક જાડું અને એક અને આ શું છે તારી સાડી આ મારી સાડી આ અમથી લીધી મેરેજમાં પહેરવા નહીં પણ અમસ્તી છે આ નહીં બતાવવું હો. આ તો આટલું તો secret હો. હા secret. આ બે સેટ છે પણ નહીં બતાવું ત્યારે મેરેજમાં તમે જોજો આ મારું બીજું આ બીજું ફ્રોક વન પીસ ફ્રોક નહીં આ મને એટલું ગમ્યું ગાઈસ કે મેં ધરા રેવડાવ્યું આ લેવાનું જ નહોતું વિન્સીએ જીદ કરીને લેવડાવ્યું એક વધારે લીધું બાકી બ્લેક કલર્સ નો કિંગ હોય ને એટલે મસ્ત લાગે મમ્મા ઉભીના પછી હકેલસવાન હરખાય હા ઈ કયું છે વાહ આ ઓલું વ્હાઈટ છે તો આ કેમાં પહેરવાનું આ શેમાં પહેરવાનું હજી આપણે એ બધું ડિસાઈડ કરવાનું કે આ શેમાં પહેરવાનું જો આ આવી કોટી છે આખી અને આ અંદરનું આવી રીતને ટોપ અને આ આખો પ્લાઝો લેંઘા એટલે આ પ્લાઝા છે ને જૂના જમાનામાં દાદા છે ને આવું બધું પહેરતા ઈ હવે આપણે નીકળવું વિશે દાદા આવું જ પહેરતા બધું આમાં તો મારી સાડી છે નો બતાવું વિશે બતાવું
બાપને થઈ ગયું આ પિસ્તા પિસ્તા આ છે અમારે હલ્દીમાં પહેરવાનું છે. હલ્દીમાં થીમ છે પિસ્તા કલરની. આ થોડુંક સરારા ટાઈપ હતું. સરસ જો છે ને મસ્ત. વર્કિંગ અને હવે આ વિન્સીબેન કે છે તો તમને હું સાડી બતાવી દઉં. ચાલો બીજું શું આ છે પર્પલ વાયોલેટ. આ છે સાડી. આને શું કહેવાય? કઈ સાડી કહેવાય વિન્સી? ઓલા કતાન. હા કતાન સિલ્ક કહેવાય. એ કતાન સિલ્ક ની સાડી છે. અને હજી એક સાડી મારી બાકી અને છે. આનું બ્લાઉઝ હોય ને એ શું બ્લાઉઝ? બ્લાઉઝ હોય. તો આ બ્લાઉઝ જ છે. આ બ્લાઉઝ છે. હા બ્લાઉઝ કહેવાય આને. બ્લાઉઝ પીસ. હવે આમાંથી સ્ટીચ કરવાનું હોય. અને એક સાડી બાકી છે એ અમદાવાદ પડી છે. એને 10-12 દિવસ કીધું તું રેસા બાંધવાનું અને 15 દિવસ પછી આપશે એવું કીધું. ખરીદી જોઈ તમને જો ગમી હોય તો કમેન્ટ કરજો, લાઈક કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ચાલો બાય બાય.